હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર નવી વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 3 ફેબ્રુઆરી અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. બપોર પડી ગઈ છે અમારી. શ્રીજી અને જય બે જણા અહીંયા ગોઠવાઈ ગયા છે હિંચકા ઉપર. શું કર્યું લે કાલે નાઇટ આઉટમાં તમે બધાએ? પિક્ચર જોયું અને મેગી ખાધી. કયું પિક્ચર જોયું? નાડી દોષ. કયું? ગુજરાતીનું નાડી દોષ. નાડી પેલું દોષ. યશનું અને જાનકી બોડીવાલાનું છે ને એ વાળું. એક જ પિક્ચર જોયું? હા, પછી 2:45 સુધી મેગી બનાવી, પછી 3:45 થી 4 વાગે ફોન જોયા, પછી સુઈ ગયા. મેગી કોણ બનાવી? મેં બનાવી હતી. તે બનાવી હતી. પછી મેગી બનાવી, પછી ખાધું, પછી વાસણ ધોયા, પછી વાસણ મૂક્યા અને પછી પાછળ ચા પીવી. મેં પૂછ્યું બધાને ચા પી, પણ બધાએ ના પાડી. કોણ કોણ હતા તે? હું, સીજુ, એનિલ અને અનીસ. અનીસ તો જતો રહ્યો હતો મેગી ખાઈને. એ મેગી ખાઈને જતો રહ્યો હતો. અમે 3 જાગતા હતા. જો ભાઈ, આઇકોનિક રોડનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અહીંયા તો બધું આટલે સુધી ખોદી નાખ્યું છે અને માટીના ઢગલા થઈ ગયા છે. અને આ જો કંઈક દોરીને ગયા છે અહીંયા આગળ, એ પ્રમાણે છે. અને અત્યારે જેસીબી ખોદી રહ્યું છે. મને લાગે છે ને બહુ સ્પીડમાં કામ પતી જશે આનું. બે સાઈડ કામ ચાલે છે. આ સાઈડ બી કામ ચાલે છે, રોડની પેલી સાઈડ બી કામ ચાલે છે. જઈ આવો માતાએ. જો આ ઓટલા ગણવા નીકળી પડી છે. અલે આ બી હાલ આવી છે શું મારા ભાઈ તું આખા દિવસનું એવું ના દેખાયું કે બિચારી કામ કરતી. હા, પણ ઓટલા ગણવા નીકળીએ તો ઓટલા ગણવા જ કહો ને. આમાં તો પાછું માઇન્ડમાં ચાલે શું બનાવીશું. જે બનાવે બનાવી દેવા. હે, હું એને કહું છું કે તું જતી રહી શું પાછી દેખાતી નથી. માતાજી આવો, જઈ આવો માતાજીના કાલાવાલા કરી આવીએ, કરી આવો. દીવાબત્તી કરી આવીએ. કાલે પછી સાફ સુફી કરવા જવું પડશે મંદિર. પરમ દિવસ બર્થડે છે માતાજી. પરમ દિવસે 5 તારીખ છે વરુડીમાનો બર્થડે. કોડિયાર વરુડી એક જ છે એટલે કાલે પરમ દિવસ બર્થડે છે એટલે કાલે બધું સાફ સુફી મંદિર સાફ સુફી કરવાનું. તો બધા આવવાના હશે ને કાકા? બધાય આવશે પાંચેય ઘરના. પાંચેય ઘરના. બધા જેને ટાઈમ હશે ને હવા એવું છે બધા આવશે. જઈ આવો તારો. જયજી કુકમેર બધું કાલે આવશે. જય માતાજી. જય માતાજી. જઈ આવો. વરુડીમાં આવો એક વખત. આવીશું. મંદિર સરસ નવું બનાવ્યું. નવું બનાવ્યું? પેલું અતુલ ને પેલા એની બાબરી કરે ત્યારે તમે આવ્યા હતા? અતુલ વખતે તો હું હતો. ના એટલે એ વખતે બાબરીમાં આવ્યા હતા ઈસુની બાબરી હા, તો ને એટલે આયા હતા આવ્યો ખરા તો ને? ને. હા, એ વખત તો નાનું હતું ને. એ વખત નાનું અત્યારે તો હતું. મોટું સરસ બનાવ્યું. મોટું બનાવી દીધું. 23-24 લાખનું બનાવ્યું. સરસ. બીજા બધા ભાઈઓ ભેગા થયા ને, વિસનગર વાળા, પારસા વાળા, નંદાસણ વાળા, ગાંગરેટ વાળા. જો કે ગાંગરેટ વાળા તો ખાસા સમયથી આપતા હતા, પણ આ બધાનો અમારો સંબંધ સારો તો ભેગો થઈ ગયો. માતાજી રજા જ ક્યાં આપતા હતા? આટલું છજુ ખાલી હતું, ફરતા બધું ખુલ્લું હતું તો માતાજી રજા જ નતા આપતા. કીધું તો આ માતાજી આટલો વરસાદ હોય, ગરમી હોય તો માતાજીને ગરમી ના લાગે, ઠંડી ના લાગે, તો કીધું એક શેડ બનાવવાની અમને રજા આપો. તો માતાજી રજા નતા આપતા. અત્યારે એવું જ છે. ના, નવું બનાવ્યું મંદિર, મસ્ત બનાવ્યું છે મંદિર. એટલે તો કીધું આવજો, દર્શન કરવા જઈ આવજો. પહેલા તો હું બહુ જ હતો. હા નદીએ નાહવા જઈએ ને હા, એટલે તો આગળ જવાનું થાય જ. પણ એ વખત તો આંખાય બહુ હતા. કેટલા હા, એ ઊંડા વખત તો હતા. ઊંડા બધા કોતરો બહુ હતા. અને આ તો તમારો ત્યાં તો મસ્ત મંદિર થઈ ગયું છે. આજુબાજુમાં આ સરસ. તમારા જ માતાજી ને? અમારા વરુડીમાં એમના કુટુંબના માતાજી. અમારો અંબાલાલ કાકાનું. અમે 2 જ ભાઈ વરુડી વાળા, બાકી આખા ગામમાં કોઈ નહીં. વરુડિયા કોણ? એકચ્યુઅલી વરુડી માતાવાળા. મોટેરા ગામ જૂનું ત્યાં જ હતું. એ તો પૂરમાં મોટેરા તણાઈ ગામ ગયું. ત્યાં હતું. એ આ વરુડીમાન મંદિર છે ને એ અમારા ઓયડાના ભાગમાં હતું. એટલે અમારે ફોટો કશું નથી, ખાલી 4 ઈંટો મૂકી, 5 ઈંટો મૂકીને વચ્ચે દીવો જ કરતા હતા માતાજીનો. એટલે તો ત્રિશુળ જેવું છે. હા, એટલે પછી ત્રિશુળ બનાવ્યું ને, માતાજીનું ત્રિશુળ હોય ને, એટલે પછી આરસપારની તકતી બનાવી અને એમાં પહેલા કંકુથી અમે કરતા હતા. પછી આ મંદિર બનાવ્યું ને એટલે એમાં એ લોકોએ આરસપારની તકતી ઉપર ત્રિશુળ બનાવી અને આખું સેટ કરી આપ્યું છે. એટલે માતાજીની અત્યારે તકતી જ છે, પણ એ માતાજી પછી અમને રજા આલ્યો તો ભાઈ ભેગા છે ને, કીધું રજા આપો તો મોટું મંદિર બનાવીએ કીધું. તે વળી માતાજીની દયાથી બધા એમ કે મારું કુટુંબ પરિવાર વધ્યો ને એટલે એમ કે મારે હવે સગવડ મારા બાલુડાને આપવી પડે, એટલે એમણે છે ને તે પછી રજા આપી. તો રજા આપીને તો કે મંદિર કરો ખરા, પણ કે મારી જે સ્થાપન છે ને ત્યાંથી એ જગ્યા મારું સ્થાનક નહીં ખસેડવાનું. એટલે પછી એના એ સ્થાનક ઉપર થોડું ઊંચું લઈ લીધું
પણ બેઠક તો માતાજીની ત્યાં જ રાખી. અને પછી અમારો માતાજીની રજા માંગીને એ વખતે અમારા બધા ભાઈઓ ભેગા થયા હતા. એટલે એમાં પછી કે દાણા નાખ્યા અમારે યા ઈશ્વરભાઈ કહે છે ને કાર્તિક એમને માતાજી હજરાજુ આવાસ કરવાનું. એટલે દાણા નાખી અને પછી એક દાણો બધા ઊભા હતા ને બધાએ નક્કી કર્યો કે આપણે આ દાણો આપણે રાખવાનો. જો માતાજીની ઈચ્છા હશે અને રજા આપશે તો એક માસીને તાકડે અમારી પારસાવાળાની લેડી આવી હતી જોડી. એટલે કે એક માસીને બહાર મોકલો આવી હોય તો. પછી આવી હતી ને એટલે એને બહાર મોકલી અને પછી કીધું કે જો આપણે બધાએ આ દાણો આપણે નક્કી કર્યો છે, જો માતાજી ખરેખર સાક્ષાત જો માતાજી રજા આલશે આપણને તો આ દાણો આપણને નક્કી બતાવશે તો સમજવાનું કે માતાજીની રજા છે, નહીં તો માતાજીની રજા નથી. પછી બધા ભેગા થાય પછી એને બહાર જઈને પછી બોલાવી એને અંદર આવીને પછી કીધું માતાજીને જે બોલાવી અને કીધું કે આ આટલા દાણા પડ્યા છે ને એમાં તું દાણો અમે જે નક્કી કર્યો છે એ દિવસ એ દાણો તું બતાય તો અમે સમજીએ કે ભાઈ માતાજીની રજા છે. પછી એને તરત જ એના ઉપર આંગળી મૂકી દીધી, અગરબત્તી મૂકી દીધી. એટલે ખબર પડી કે માતાજી સાક્ષાત છે જ અને માતાજી હવે રજા આપી છે. પછી મંદિરમાં તો ભાઈ અત્યારે છે ને સાંજની રસોઈની તૈયારી થઈ રહી છે. અહીંયા જો આ શીતલ છે ને સાંજની રસોઈની તૈયારી કરી રહી છે. શું બનાવવાનું છે? રીંગણ દાણાનું શાક, રીંગણ દાણાનું શાક ખીચડી. બનાવવાનું છે. પછી દાદા કહે તો રોટલો ને તો ભાખરી. ઓકે, દાદાને પૂછી લઈએ. તમે તો છો નહીં, અમે તો જઈએ છીએ બહાર. ઉપડ્યા હું અને શ્રીજી 2 જણા જઈ રહ્યા છીએ ફાલ્ગુનીના ઘરે. પિયા. ફાલ્ગુનીના પિયરે જઈ રહ્યા છીએ. અહીંયાથી મહેમદાદ જોડે આવ્યું ને ગેરતપુર. ઉનવાણીનગર જોડે બધું ખબર નહીં. ગેરતપુર ગામ છે અને મેં અમદાવાદ જવાના રોડ ઉપર આવે છે. ત્યાં આગળ જઈએ છીએ અમે. સેજલ આવી રહ્યો છે એટલે સેજલની જોડે છે ને ફાલ્ગુની ત્યાં ગઈ છે એટલે ત્યાં આગળ અમે અત્યારે જઈ રહ્યા છીએ. શીતલની બેનપણી છે પણ હું લેવા અત્યારે તમે જાઓ. અમે જઈએ છીએ. ઠીક છે, ચાલો. મારો ટાઈમ નહીં એટલે તારો ટાઈમ નહીં એટલે દાદાનું જમવાનું બધું એકદમ ના થાય. કઈ નહીં, તું પછી ફાલ્ગુની જોડે જઈ હવે આવજે. તમે છો સેજલભાઈ, જય અને શ્રીજી, એ પાંચમી શ્રી ફાલ્ગુનીની. પછી મને ક્યાં બેસાડે તમે લોકો? આ તો ઇન્ડિયા છે, અહીંયા તો 5:06 ચાલે ગાડીમાં. તો થાય. ત્યાં આગળ ના ચાલે, એ તો 5:06 બેવું જ બેહાય. તો ભાઈ અત્યારે અમે નીકળી ગયા છીએ ગેરતપુર જવા માટે. જયલા, અહીંયા શું લેવા આવ્યા આપણે? ભાજીપાઉં ખાવા માટે. ભાજીપાવ ખાવા માટે કે લેવા માટે આવ્યો? ખાવા માટે લેવા માટે એટલે આપણે લઈ જવાના છે. તાર મમ્મીની ફરમાઈશ છે નહીં? હા. અહીંયાથી ભાઈ ફરમાઈશ આવી છે ભાજીપાવ લેવાની, અર્બન ચોકના સ્પેશિયલ. અને ફાલ્ગુનીના ભત્રીજાઓનો છે ને અહીંના ભાજીપાવ બહુ ભાવે છે એટલે સ્પેશિયલ અહીંયાથી લઈને જવાનું છે. હું અને સેજલ 2 જણા અહીંયા ઊભા છીએ. સેજલની સાસરી થાય હો ભાઈ આ, નહીં સેજલ? ગેરતપુર એની સાસરીમાં અમે જઈ રહ્યા છીએ અત્યારે. અને આ સામે દેખાય ને અર્બન ચોક છે, ત્યાં આગળ શ્રીજી અને જય 2 ગયા છે ભાજીપાવ લેવા માટે. હમણાંથી ભાઈ છે ને આ કોન્સેપ્ટ વધારે ચાલ્યો છે નહીં અમદાવાદમાં. આવી રીતે બધા જ સ્ટ્રીટ ફૂડવાળા બધા આ રીતે આખું એક અલગ સ્પેસ બનાવી દે. બધી જ જાતના તમને સ્ટ્રીટ ફૂડ અહીંયા મળી જાય. જો બધા સ્ટ્રીટ ફૂડ છે અહીંયા આગળ અને આ રીતની બધી સિટિંગ એરેન્જમેન્ટ હોય. અમે ગયા ને એ વખતે આવું બધું ટ્રેન્ડ ચાલુ થયો હતો. ક્યાંથી? આમેથી લેવાના છે. મહાલક્ષ્મી ભાજીપાવ એન્ડ પુલાવ અહીંયાથી લેવાના છે. અહીંના ભાજીપાવ મસ્ત આવે છે. હા, બધા કે ફેમસ. મેં તો નહીં ખાધેલા. હું અહીંયા આવું તો ભાજીપાઉં નહીં ખાતો. તમે તો બધા ચાઇનીઝ મેક્સિકન વાળા બધા. ચાઇનીઝ ખાઉં. આ તો ભાજીપાવમાં કરતા જ નહીં ને. અહીંયા આગળ જો મેક્સિકન છે, પીઝા છે, આ સામે વેનીલા સ્કાય છે, પેલી બાજુ હૈદરાબાદી બિરયાની છે, અમૃતસરી કુલચા છે, આ બાજુ ઢોસા છે, પેલી બાજુ બી કંઈક છે, નામ નહીં વંચાતું. જય ભવાની છે. રાતે મજા આવે. રાતે કેટલા વાગ્યા સુધી ખુલ્લું રહે? આ 3 વાગ્યા સુધી રાતે. રાતે અહીંયા અમુક કોકવા ડાન્સર આવે, ડાન્સ કરવા, ક્યાં તો ભાઈ મ્યુઝિક વાળાની બેન્ડ આવે. બહુ મજા આવે. ત્યારે બેસી રહેવાનું ભાઈ. ડાન્સ બોલાવવાનું. હા, દરેક ઇવેન્ટમાં સાઉન્ડ હોય કે દરેક વસ્તુ. ધારો કે 31 હોય તો તારા બી હોય ભાઈ, ફાયર ક્રેકર્સ ને બધું હોય. 6 વર્ષ પહેલાં ભાઈ છે ને આ આખો ટ્રેન્ડ શરૂઆત હતી. એ વખતે છે ને એટલું બધું હતું નહીં. સિંધુ ભવન રોડ ઉપર છે ને શરૂઆત થઈ હતી આ બધી વસ્તુની. માણેક ચોકના નામથી ને એ રીતે બધું ખુલતા હતા આ રીતના બધા ફૂડ કોર્નર. પણ હવે તો અમદાવાદમાં તમે જ્યાં બી જુઓ ને
ત્યાં આગળ આ રીતના બધા છે ને ફૂડ કોર્નર બની ગયા ને જેલા હવે તો પેલા ઓલ્ડ લાલ દરવાજા વાળા બી છે ને ત્યાં અહીંયા આપણે એસજીઆઈ ખુલી ગયું એસજી હા ત્યાં બધું લાલ દરવાજા જેવું મળે ને એવું ત્યાં મળે કેફે ને બેફે બધું બહુ ખુલી ગયું ને આજુ ચાલુ થતા અને 10 વાગે ચાલુ થાય 10 proper વાગે બધું. ચાલુ. હા 10 વાગે ભીડ થાય અને એમાં સેટરડે સન્ડે તો ભાઈ જગ્યા જ ના હોય બેસવાની અહીંયા અહીંયા જો ઉપર બી સિટિંગ અરેન્જમેન્ટ થઈ રહ્યું ચાલુ છે હજુ બધું કામકાજ ચાલુ છે ને જયલા 5 મહિનામાં થઈ જશે હમણાં વચ્ચે આવ્યો તો ને એટલે તો વાત કરતા હતા અહીંયા બધા 5 મહિનામાં આખું ઉપર બીજા 2 માળ ઉપરનું સિટિંગ બધું અહીંયા આગળ બી કોઈ સિટિંગ ઉપર ઝાડ ઉપર હા. બનાવ્યું છે ને એ શું નામ છે સ્મોકર્સ લેન્ડ રોસ્ટેડ Smokers. બીન એને ઉપર બનાવ્યું છે ઝાડ ઉપર એ બનાવ્યું હજુ રિનોવેશન થશે આનાથી બી મોટું બનશે આનાથી બી મોટું બનશે એ જગ્યા કંઈક કપાતમાં ગઈ ને એના કારણે રિનોવેટ થાય આખું જોયું જીજી 6 વર્ષમાં કેટલું બદલાઈ ગયું છે બધું ઓનલાઈન જોયું હોય ઓનલાઈન જોયું ને આપણે ગયા તાર ખબર છે આ રીતનું બધું સિંધુ ભવન ઉપર હતું પહેલા એની જગ્યાએ આ બધું આપણા એરિયામાં થઈ ગયું આ બાજુ તમે ગયા ત્યારે ખાલી સિંધુ ભવન ઉપર આ ટ્રેન્ડ ચાલુ થયો હતો એ વખતે અને હવે તો બધી જગ્યાએ થઈ ગયું જો કન્ટેનર ગોઠવેલા છે બધી બાજુ ફરતા અને એમાં જ આ રીતની બધી ફાસ્ટ ફૂડની બધી સ્ટ્રીટ ફૂડની લારીઓ બધી ગોઠવાઈ ગઈ છે ભાજીપાવ લઈ લીધા અને હવે અમે ઉપડ્યા છીએ ગેરતપુર બાજુ જવા રેડ છે ચલો ગેરતપુર તપોવન સર ટ્રાફિકનું તો છે ને અહીંયા કોઈ જાતનું સહજ નહીં ભાઈ ફેન્સ બનતી જ નહીં બધા ગમે તેમ જ ગાલી જ દે છે નહીં ગમે તે લેનમાં ચાલો પણ ગમે તે લેનમાં ચાલો એવું લેન જેવું કઈ સહજ નહીં ને બ્રિજ નું કામ ચાલે છે અહીંયા કેબલ બ્રિજ બનાવ્યો આ કેબલ બ્રિજ બનાવજો હા આ જો ભાઈ અમદાવાદનો ટ્રાફિક કોણ કઈ બાજુથી ઘૂસે છે ને કોણ કઈ બાજુથી જાય છે ને કઈ ખબર જ નહીં પડતી અને ગાડી કાઢવી કઈ રીતે નહીં સેજલ બહુ મોટો પ્રશ્ન છે રિક્ષાવાળા ઘૂસી જાય ત્રાસ છે જવા દે જો હાલો છે. એ પેલી બાજુ ઠોકી છે અડી 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 આટલું વડે ને એનો તો નોર્મલ કે આપણા ત્યાં તો ઊભી કરી દે અમારે તો જો સેજ અડે ને તો એ લોકો અને અહીં જો કોણ કઈ બાજુ ઘૂસી રહ્યું છે ને કઈ ખબર જ નહીં પડતી હા સેજ બી અડે ને એટલે ત્યાં આગળ તો ઊભો થઈ જાય અહીંયા ડબોડા જવા હા એથી ખબર ને ડભોડા ચાલતા ગયેલા છીએ અમે એકવાર જો ભાઈ અહીંયા અત્યારે છે ને આપણે પૂર્વ અમદાવાદના રિંગ રોડ ઉપર છીએ અને પૂર્વ અમદાવાદના રિંગ રોડ ઉપર બી છે ને બધું પેક થઈ ગયું છે ઘણું બધું બદલાઈ ગયું છે ઘણી બધી સ્કીમો બની ગઈ છે જો આ બાજુ બી મોટા મોટા ટાવરો ને બાવરો ને બધું બંધાઈ ગયું છે અત્યારે હાલ ભાઈ આપણે છે ને દાસ્તાન ચોકડી બાજુ જઈ રહ્યા છીએ આગળ દાસ્તાન સર્કલ આવશે હા ઘણું બધું બદલાઈ ગયું છે અહીંયા આગળ તો બધા ખેતરો હતા એની જગ્યાએ છે ને બધા ટાવરો ટોણી બોધ્યા હતા અઢવ ચોકડી કેટલા રૂપિયા 10 રૂપિયા સેજલ ચોકડી 10 રૂપિયા કોઈ લઈ લીધું તો 50 રૂપિયા લેશે 50 ભાવ વધી ગયા ને રિક્ષાવાળા આ ઓલા ઉભી રે ભાવ વધારે હા ઓલા ઉભી રે ભાવ વધારે પેટ્રોલે ભાવ વધારે બધાના પેટ્રોલે ભાવ વધારે કમાવું જોવો ને બધાને પોસાવું જોવો ને મોંઘવારી પ્રમાણે. મોંઘવારી પ્રમાણે. વસ્ત્રાલવાળી મેટ્રો છે ને વસ્ત્રાલ
જયલાએ પનોતી લગાવી ભાઈ હો જયલા તારી પનોતી લાગી એવું ફાટક બંધ અરે આમ મેં કીધું ફાટક બંધ હોય એટલે મને ખબર ને કેમ કે અહીંયા ગાડી પડી હતી મેં જોઈ ગાડી એટલે બંધ જ નીકળ્યો ને તે પનોતીમ લગાવી એટલે બંધ નીકળ્યો ભાઈ ગેરતપુર ગામના ગેટમાં આવી ગયા છીએ અને સેજલની સાસરી આવી ગઈ અને ફાલ્ગુનીનું પિયર જયના મામાનું ઘર. જયના મામાનું ઘર હે જયલા જયના મામાના ઘરે પહોંચી ગયા છીએ હવે બધા ભૂખ્યા ડોહા જેવા બેઠા હશે હા બધા ભૂખ્યા ડોહા જેવા બેઠા હશે ભાજી પાવ બધા લઈને હજુ પહોંચ્યા નહીં અમે નહીં સેજલ ફાઇનલી અમે પહોંચી ગયા ભાઈ ફાઇનલી ભાઈ પહોંચી ગયા અમે જયના મામાના ઘરે ગેરતપુરમાં કયું આવું એમ બહુ હિંચકા ખાધા બહુ હિંચકા ખાધા એમ તો તારા ઘરે આયા ફાલ્ગુની જો હે આવી સરપ્રાઈઝ વેપારી ખીચડી બનાવવાની એ ના આવી. એને કીધું પણ એ ના મેર પડ્યો એ આવશે ફરી તું લઈને આવજે તારી બેનપણીને ના આવ્યો ચલો ચલો હેડો. બધા ભૂખ્યા હતા ને એટલે બધા જમવા માટે ગોઠવાઈ ગયા છો નહીં જમવા માટે ગોઠવાઈ ગયો ને તું ભૂખ લાગી હતી ને તને હે ને આ જયભાઈ હે ને અને જયભાઈએ મોડું કર્યું ને હે ને જયભાઈએ પનોતી લગાવી ડબુડીની કાલે બર્થડે છે બર્થડે કાલે ને તારી બકા હે ને અને ફિયા આજે જતી રહેવાની ને હે ને તો તાર ભાઈ ફિયાને પેલું એ આપવાનું ને પેનલ્ટી આપવાની ને હે ને મારી બર્થડે માં રોકાવાની નહીં ફિયા ફુવાને પેનલ્ટી આપવાની હે ડબુડીની બર્થડે છે પણ ફિયા રોકાવાની નહીં ફુવા લેવા આવી ગયા છે નહીં ફાલ્ગુની એટલે જો એક આંડી છે ને મોલ અટકાઈને બેઠેલી છે એની બર્થડે માં ફિયા નહીં એટલે રોમ રોમ બાયો હાથ જોડે તો હા જોડવા પડે પછી તો. રોમ રોમ બાયો ગામડાની રાજસ્થાની ભાષા છે રાજસ્થાની ભાયો ભાષા. ભાયો હજુ તો ભાયોના ખિલાડી આયા નહીં બાજુમાં છે ભાયોના ખિલાડી દાદા રમેશ દાદા દાદા કેવું કહેવાનું રોજ છે રામ રામ ભાયો રોજ અવાજ. એમને કેમ મોટા પપ્પા ખરા ને મારા એમને રોજ એ જો ને રામ રામ ભાયો કેજે ફરી એકવાર કેજે કેવું કે રામ રામ ભાયો દાદાને કહું તું જોરદાર હો. તો ભાઈ અત્યારે છે ને આપણે ગેરતપુર ગામમાં આવી ગયા છીએ અને આ જો અહીં આગળ છે ને બધા ખેતીના ઓજારો અને ટ્રેક્ટરો અને આ બધું પડ્યું છે ફાલ્ગુનીને એમની છે ને હજુ અહીં આગળ ખેતી થાય છે અમદાવાદથી છે ને ગામ બહુ દૂર નહીં અહીંયાથી તમે સમજો ને 10 કિલોમીટર જાઓ એટલે તમારે વિંજોલ ચોકડી આવી જાય અને અહીંયા હાથીજણ બાજુમાં જ છે પણ આ બાજુ હજુ ખેતી ચાલુ છે જમીનો હજુ બધી બિલ્ડરોને આપી નહીં એટલે ખેતી અહીંયા સારી એવી થાય છે અને આ આખું ઘર જે છે ને એ ફાલ્ગુનીને એમનું ઘર છે ગામની આખી મજા જ અલગ હોય જગ્યા બધી બાજુ છે ને અહીંયા સેજલ ખેતી કઈ થાય મોટા ભાગે બધી બધી એમ ઘઉં ટોકા બાજરી જુવાર બધી શાકભાજી મારા ખ્યાલથી થાય શાકભાજી છે ને? થાય. શાકભાજી એ બહુ થાય ને અહીંયા તારા સસરાના ખેતરો કઈ બાજુ છે આ ગેટરનો બંગલો બનાવેલો આ ખેતર જ છે પાછળ બી ગેટર છે પણ એ બધું એમનું આ જ છે બાજુવાળું બી એમનું છે. એમનું જ છે ઓકે પાછળ ઘઉં નાખેલા છે પણ અંધારામાં દેખાશે નહીં ને આપણને અત્યારે ઘઉં ચોખા બાજરી જુવાર કાકડી પછી પેલા પરવર પછી ગિલોડા મરચા એ મને ખબર છે શાકભાજી થાય હા. ગેરતપુરનું રેલવે સ્ટેશન નજીક જ છે એટલે ટ્રેનો બધી આ ટ્રેન જાય સામે ટ્રેન જ જાય અમદાવાદ બોમ્બેની મેઇન લાઈન અહીંયાથી જાય છે ઊભી નહીં રહેતી ગેરતપુરમાં બધી સ્ટેશન ખરું નહીં અને 4 રેલની વચ્ચે અને બે રેલ આ બાજુ 2 રેલ બે બાજુ વચ્ચે ખોડિયારનું મંદિર છે વચ્ચે ખોડિયારનું હા મંદિર પાટાવાળી ખોડિયારથી વખણાય છે. પાટાવાળી ખોડિયાર જો આ પાછળ જે ખેતર દેખાય ને આ ખેતર બી એમનું જ છે અને અહીંયા છે ને ઘઉં વાયેલા છે પણ અંધારામાં તમને કશું દેખાશે નહીં આ બાજુ જુઓ તમે ઘઉં વાયેલા છે હા દેખાય તો છે પણ એટલું બધું ના દેખાય દિવસ જેવું ખબર ના પડે તને બધામાં લેવાની હા પછી હું હોશ કાપલી થઈ ગઈ છું યાર પેલી થઈ ભાઈ બધા તને પૂછે ને તો કે છે ફાલ્ગુની પેલી એ છે જો ભાઈ ફાલ્ગુની જમવા ગોઠવાઈ ગઈ છે પતાવી દીધું એમ સેજલની બીકમાં પતિ સેજલની બીકમાં પતાવી દીધું તે ફટાફટ પતાવી દીધું ફટાફટ આયા હવે કે ખાઈ લે ફટાફટ
જવાનું છે એટલે તો અને પેલી જો ઢબુડીનું તો મોઢું પડેલું જ છે એ ઊંચું જ નહીં જોતી એ તો રિહાઈ છે ફઈથી હે ને એ રિહાઈ છે જો ને બાય જ્ઞાન ધ્યાનભાઈ બોલાવો જ્ઞાન આવજો હેપી બર્થડે બેટા એડવાન્સ થેન્ક યુ નીકળી ગયા ધ્યાન પાટે આઈ જા શું બાપુજી આ રે રોમ રોમ ભાયો વાળા આ રામ રામ ભાઈ મારા મોટા સસરા ઓકે ફરીથી પાછા આવી ગયા હેલો હેવનમાં યક્ષુની આજે એક્ઝામ ખતમ થઈ ગઈ એટલે યક્ષુને પાર્ટી આપવાની છે યક્ષુ પાર્ટી આપે છે હા મારા તરફ તારા તરફથી રેડે આ તારી પાર્ટી આ જોયું પાછળ મેટ્રો સ્ટેશન છે મેટ્રો સ્ટેશન અહીંયા જ છે ગાંધીનગર કનેક્શન તો મને લાગે પછી ગિફ્ટ સિટી સુધી જાય છે ચાલુ જઈએ યક્ષુ બે લાઈનો એટલે એક જ તારી એક્ઝામ પતી એની પાર્ટી છે આજે યક્ષુની એક્ઝામ હે? ને મમ્મીની એક્ઝામ હતી જલસા તારે હવે ફ્રી નહીં તું રિલેક્સ વિચારો જ્યાં જાય તમારે એક્ઝામ વહેલા આવતું રહેવું પડે એવું ના જોયું 2 વખત પેલું ના તેની બે શબ્દો બોલાવડાવો કઈ પણ શું બોલો અલા કઈ પણ યાર કઈ પણ અરે આજે તમે ત્યાં ગેરતપુર ગયા તો એવો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો સારું એટલે કયા ગામમાં મજા આવી એમનું ઘર માતાને તું કે મને તો ફાગુ એન્ટી કરી મજા આવે ત્યાં ગેરતપુરમાં શું એમ નવું શું અહીંયા આયા તમે ઇન્ડિયા તો મજા આવી કઈ રીતે ગામડે ગયો આટલા વર્ષ એટલે હા તો બાજુમાં ખેતર હતા કે પ્રોપર ટિપિકલ ગામડું હતું ખેતરમાં જ ઘર હતું હે ખેતરમાં જ હતું હા તો એમ કે ને અમે ખેતરમાં વર્ણન જ કરો ઘર હતું. યક્ષુ ખેતરમાં જ ઘર હતું બલ્લીની પાર્ટી છે આજે ભાઈ અને બલ્લી જ બિલ પે કરવાનો છે બરાબર પૈસા લઈને આવ્યો અને બલ્લીના પોકેટમાં કશું જ નથી પાર્ટી આપવાનો છે બરાબર અને ચડ્ડી એવી પહેરી છે કે એમાં ખીચા જ નથી બલ્લી કે મારા પૈસા લઈને ફરવાની ક્યાં જરૂર છે બલ્લી કહી દે આજકાલ બધું મોબાઈલમાં તો જો ભાઈ પહેલો ઓર્ડર આવી ગયો છે ઓરિયો કોલ્ડ કોફી અને આપણી બ્લેક કોફી અને સોનુભાઈની ઓરિયો કોલ્ડ બેની સીમ કોફી છે. ઓરિયો કોલ્ડ સિંજુની બી ઓરિયો કોલ્ડ પણ મને લાગે છે અહીંયા પહોંચતા તો બલ્લી નવાર પડી જાય એ તમારે પતા ઈ જશે નહીં બલ્લી ઈ જાય ને જો ભાઈ આજે ફરીથી છે ને ચીઝ ફોન્ડી મંગાવી દીધું છે યક્ષના પૈસા યક્ષુ કેવું લાગ્યું કે ફોર ચીઝ ફોન્ડી નાઈસ મસ્ત છે છે ને બહુ સરસ છે સારું છે મજા આવે એવું છે ખાઓ બીજી કેવું લાગ્યું ફોર ચીઝ ફોન્ડી સારું છે જલસા કરો તારા